અમદાવાદના માધવપુરા વિસ્તારમાં જોગમાયા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના 10 દિવસ સુધી અલગ અલગ ઓર્કેસ્ટ્રાને બોલાવીને રાસ ગરબા કરવામાં આવે છે અને અલગ અલગ વિસ્તારમાંથી ગરબા રમવા માટે ભાવિ ભક્તો આવે છે. અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર હાર્દિક શુકલ. હેલો દર્શક મિત્રો, અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું રિપોર્ટર હાર્દિક શુકલ. આજે અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારની અંદર જોગમાયા યુવક મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા માધવપુરાના વેપારી ભાઈઓ એમને સાથ સહકાર અને સપોર્ટ કરે છે. આપણી વચ્ચે છે જોગમાયા મિત્ર મંડળના સ્વયંસેવક આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમની જોડે વાર્તાલાપ કરીશું. તમારું નામ શું છે? તમે કેટલા વર્ષથી આ નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે અને તમારી આસપાસના રહેતા માધવપુરાના રહેવાસીઓ તરીકે તમને કેવો સાથ સહકાર મળે છે અને સાથે તમારા મિત્રોનો કેવો સાથ સહકાર મળે છે? માધવપુરા વેપારી મંડળ તરફથી તમને કેવો પુરસ્કાર મળે છે અને દરેક જગ્યાએથી અહીંયા ગરબાનો માહોલ જામે છે, ગરબા ગાવા માટે આવી રહ્યા છે અને 10 દિવસ તમે અહીંયા ગાયક કલાકારના સથવારે ગરબા કરી રહ્યા છો. તમારી માતાજીની કેવી શ્રદ્ધા અને આતુરતાથી તમે સેવા આપી રહ્યા છો? મારું નામ ઠાકોર અરવિંદ છે. અમે ઓછામાં ઓછી 37 વર્ષ તો અમે અમારે ધ્યાન પ્રમાણે 37 વર્ષથી અમે એનાથી આગળથી ગરબા કરતા આવ્યા છીએ. અહીંયા અમારે માધવપુરા વેપારી ભાઈઓનો પૂરામાં પૂરો સહયોગથી આ ગરબાનું આયોજન અમે કરીએ છીએ અને એની સ્વયંસેવક ભાઈઓને અમારો તથા આજુબાજુ રેસિડેન્ટ જે બી પણ સ્વયંસેવક આજુબાજુના રહેતા હોય એમના બધાથી પ્રેમ ભાવથી અમે આ ગરબાનું આયોજન સુંદર કરીએ છીએ. અવનવા કલાકારો અમે હર સાલ સારામાં સારા કલાકારો અહીંયા આયોજન કરવામાં આવે છે. સારા ઇનામોનું પણ આયોજન કરવામાં આવે છે. હર વર્ષે અમે સારા ઇનામો, સારી બેબી રમતી હોય એમના માટે આયોજન કરવામાં આવ્યા છે. અહીંયા માધવપુરાના જે પણ વેપારી છે એમના પૂર્ણ સહયોગથી આ ગરબાનું અમે આયોજન કરીએ છીએ અને અહીંયા માધવપુરા પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓનો પણ ખૂબ સાથ સહકાર છે અને માધવપુરાની આજુબાજુની જનતા પણ જે પણ લોકો ગરબા રમવા આવે છે એમનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળીને તો જ આ ગરબાનું આયોજન શક્ય બને. બાકી આટલા મોટા ગરબાનું આયોજન કરવું એ અમારે એકલા માટે શક્ય નથી. એટલે બધાનો સાથ સહકાર મળે છે તો જ આ ગરબામાં શક્ય બને. માધવપુરા વિસ્તારની અંદર પોલીસ સહાયક મિત્રોનો કેવો સાથ સહકાર મળે છે? પોલીસ તો દર વર્ષની જેમ અમને પૂરેપૂરું પ્રોટેક્શન આપે છે અને અમે 11:55 પોલીસના કહેવા પ્રમાણે, એ તો 12 વાગ્યાનું કહે છે પણ અમે 11:55 અમારા ગરબા પૂર્ણ કરી દઈએ છીએ કે જેથી લોકો પોતપોતાના ઘરે ટાઈમસર જાય અને બીજા દિવસે સવારે પોતપોતાના કામે જઈ શકે. 12 વાગ્યાનું અમારું છે, 12 વાગે જ બંધ કરીએ. અમારી ચેનલમાં જોગમાયા મિત્રનો ખૂબ સ્વાગત છે. ધન્યવાદ તમારો. તમે અહીંયા ઉપસ્થિત થયા એ બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ. અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જોગમાયા માતાજીનું મંદિર કેટલા વર્ષથી પુરાણું છે અને કેટલા સમયથી અહીંયા રાસ ગરબાનું તમે આયોજન કરો છો અને અહીંયા માતાજીના દર્શન કરવા માય ભક્તો આવે છે, એમની મનોકામના પૂર્ણ થઈ હશે, એના વિશે તમે થોડીક માહિતી આપજો. આ લગભગ અમે 37 વર્ષથી તો અમે કરતા આવ્યા છે, એનાથી પણ પહેલાથી આ ગરબા થતા આવ્યા છે અને માતાજીની એટલી મહેરબાની તમે દેખી શકો છો. કોઈ સ્વયંસેવક તો ભલે પણ એની મહેરબાની કોઈ પબ્લિકને કોઈ દિવસ કોઈ જાતની આંચ નથી આવતી. શાંતિથી પોતે ગરબા રમીને પોતાના ઘેર જાય છે અને હર સાલ પાછી એની પબ્લિક અમારા મંદિરે આવે છે. માતાજીની એટલી મહેરબાની છે, કોઈ જાતનો અનિશ્ચિત બનાવ હજુ સુધી બન્યો નથી. એટલી માતાજીની મહેરબાની છે. માધવપુરા ચોકની અંદર જે તમારા રહીશ મિત્રો છે એમના માતાજીનો કેવી શ્રદ્ધા છે, એમની ઉપર વિશ્વાસ, તન મન ધનથી માતાજીની સેવા કરીને અને ધન્યતા અનુભવે છે. અને માતાજીની એટલી મહેરબાની છે. અમારા બાલા ભગત જે અહીંની પૂજારી છે તેમના ટૂર દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને બધા અને સહકારથી આ પ્રોગ્રામનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે. તમારી નજરી આંખે તમે દેખી શકો છો
આટલી બધી પબ્લિક કંટ્રોલ કરવી એ અમારા વસની વાત નથી, એ આની જ વસની વાત છે. આટલી બધી પબ્લિકને કંટ્રોલ કરવી અમારા બસની વાત નહીં. તમે સમજી શકો છો એ માતાજીની મહેરબાનીથી જ આ બધું થઈ રહ્યું છે. અમે કશું કરો, અમે તો એક નિમિત્ત છીએ. બધી માતાજીની મહેરબાની છે. અમારી ચેનલમાં આપનું સ્વાગત. આભાર તમારો. તમે અહીંયા પધાર્યા એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. પધારજો. Yeah.